પોલિયો રસીનો શોધક કોણ હતા? હવે પોલિયો રસીની વાત થઈ રહી છે. બહુ ભયંકર રોગ છે મિત્રો પોલિયો. સામાન્ય રોગ નથી. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 ટાઈપનો વાયરસ હતો મિત્રો. જેમાં ટાઈપ 1 છે એ તો પેન્ડેમિક હતો મિત્રો, વિશ્વવ્યાપી હતો. અને એને તો ઘણું બધી હિલચાલ વિશ્વ લેવલે ઘણા બધા લોકોને વિકલાંગતા પેદા કરી નાખી હતી, અપંગતા પેદા કરી નાખી હતી. અને આના જ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે? જો તમારે વધુ ડિટેલથી મારા જોડે અભ્યાસ કરવો છે તો આપણી એપ્લિકેશન તો છે જ, આ યાદ રાખવાનું છે. ચાલો, પોલિયો રસીનો શોધક કોણ હતા? એડવર્ડ જેનર, લુઈસ પેસ્ચોર, જોનાસ ચાલ્ક કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ? બરાબર, આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જુઓ, પોલિયો રસીના શોધક છે તો કોણ હતા? જોનાસ ચાલ્ક હતા. આ ખાસ યાદ રાખવાનું છે. 1955 ની અંદર જોનાસ ચાલ્ક નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિનનું સંશોધન થયું હતું. બરાબર છે? આ કિલ્ડ વેક્સિન હતી, ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન. હાલના તબક્કાની આપણે વાત કરીએ તો કઈ રસી આપવામાં આવે છે? તો ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે. કઈ આપવામાં આવે છે? ઓરલ પોલિયો વેક્સિન, જેનું સંશોધન 1961 ની અંદર આલ્બર્ટ સેબિન દ્વારા કરવામાં આવેલું છે. બરાબર છે? બંનેનું ડિફરન્ટ અલગ અલગ છે. આ ઓછી કાર્યરત છે, જ્યારે ઓપીવી છે એ વધુ સક્રિય છે. કેવી છે? વધુ સક્રિય છે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ઓપીવી નો અર્થ શું થાય? ચલો, આવી ગયો ક્વેશ્ચન. ઓપીવી નો અર્થ શું થાય? ઓરલ પોલિયો વેક્સિન, ઓપન પોલિયો વેક્સિન, ઓલ્ડ પોલિયો વેક્સિન કે વન પોલિયો વેક્સિન? બરાબર છે? સીધી લીટીનો જવાબ છે ઓપીવી નો મીનિંગ શું થાય? તો ઓપન ઓરલ પોલિયો વેક્સિન તરીકે આપણે ઓળખતા આવ્યા છે, જેનું સંશોધન કોના દ્વારા થયેલું છે? આલ્બર્ટ સેબિન દ્વારા. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અને આ રસી કેવી છે? એક્ટિવ છે, એકદમ સક્રિય છે, એટલે ઝડપથી અસર કરે છે. અને આ રસી વિશે થોડું ડિટેલમાં બોલું ને તો આપણા ભારતના સુપરસ્ટાર એટલે કોણ? અમિતાભ બચ્ચન. એમના દ્વારા એડવર્ટિઝમેન્ટ પણ કરવામાં આવેલું છે. અને એડવર્ટિઝનું જે સૂત્ર હતું, જે દો બૂંદ જિંદગી કે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. એ કઈ વેક્સિન માટે છે? તો ઓરલ પોલિયો વેક્સિન માટે. જન્મતાની સાથે બાળકનો પ્રથમ આહાર કીધો છે, એ રસી કઈ છે? તો ઓરલ પોલિયો વેક્સિન છે. જન્મતાની સાથે બાળકનો પ્રથમ આહાર કીધો છે રસીના રૂપે, કયું છે? ઝીરો પોલિયો. બરાબર. ચાલો,